ક્યાં રહી ગયા તા? અરે ભાઈ સોસાયટીમાં પાણીની મોટર બગડી છે. એ તો મને ખબર છે ને તમારા લીધે આ બૈરાઓએ મારું લોહી પી ગયા. ત્યાં ના આવીને એમ કહે છે ક્યાં ગયા કરણભાઈ? પાણી ક્યારે આવશે? જાણે હું એમની નોકર ના હોય ડોલે ડોલે પાણી ઘેર ના આપવા જવાની અરે હોય. પચ્ચા ફોન તો મને કર્યા ક્યાં રે નોકરીમાંથી કેટલા વાગે આવજો? હું એ નોકરો એમ આઈને સીધો હું ગયો છું દોડતો 10 માણસ લઈને આવ્યો, બધાય ના પાડી રાતે તો મોટર રાતે નહીં થાય, હું ટાંકીમાં નહીં ઉતરું. આવા બધા નાટક મારે જાતે ઉતરવાનું. મેં તમને પણ ચેરમેન બનવાની ના પાડી હતી ને, પણ હું જે ના પાડું ને એ આ માણસ પહેલું કરે. અલ્યા એવું નતું ભાઈ, 4 માણસે પ્રેમથી કીધું કરણભાઈ બની જાવ ચેરમેન, તો હું બની ગયો. હા, પ્રેમથી માની ગયા. એ બધું જવા દો, કાલ હવાર પાણી આવશે કે નહીં? હવે તું લોહી પી જા, બધા બાર લોહી પી ગયા, પાણી આવશે કે નહીં આવે? અલ્યા નહીં આવે કઈ નક્કી નહીં. તમારા કપડા કેમ ના ધોવાના કાલ હવારે? અરે નહીં ધોવાના એક દાડો, બીજા ઘરમાં કપડા નહીં. આ તો રાંધવાનું કેમનું બને? અરે બહાર જમી આવવાનું એક દાડો ભાઈ, મોટર હું જાતે ચાલુ કરે વાત કરું છું. કાલ ટેન્કર મંગાવી દઈશું પાણીનું ગમે ત્યાં. આ તો ટેન્કરના પૈસા પાછા તમે ના આલતા ગાંડા બની. આ તો હું એટલો ગાંડો નહીં કે હું ટેન્કરના પૈસા લે સોસાયટીમાં સહ ભંડોળ એમાંથી આલ દઈશું. 4 માણસે જેમ પ્રેમથી તમને એમ કીધું ચેરમેન બની જાવ, એમ 4 માણસ પ્રેમથી કહે ને તો તમે તો ટેન્કરના પૈસા આલ દો એવા છો. લોહી પીધું યાર, આ ચેરમેન નો ઘંટ બાંધીને તો હું ફસાયો છું. કોને બાંધવાનું કીધું તું? જાતે બાંધવાનું. તમારે તો એવું છે ડોક્ટર બનવું પણ કોઈની દવા ના કરું નહીં. આ તો ડોક્ટરને પૈસા મળે છે દવા કરવાના, મને સેવા કરવાના પૈસા નહીં મળતા. તો કોને કીધું તું સેવા કરવાનું? જાતે કરી છે તમે સેવા બધી. બસ ભાઈ હવે છે ને લોડ ના લે, હવે મને છે ને હું થાક્યો છું, ગંદો થયો છું, પાણી મૂકવું નહીં લઉં. પાણી ક્યાં છે તો હું પાણી મૂકું? લે પાણી નહીં. બન્યા તા મોટા થઈને ચેરમેન ભા બની જવું તું બધાના. બની ગયા આવાજ લઈ લીધો. અહીંયા આવજે. શું કામ છે? કામે નહીં કરવા દેતા. બોલો. આ ભીંડાનું શાક ક્યારે બનાવ્યું તું તે? 2-3 દિવસ પહેલા બનાવ્યું. આ તો 2-3 દાડાથી ફ્રીજમાં શું કરે છે શાક? વધી તું ને એટલે મેં ફ્રીજમાં મૂક્યું. ખાવા થાય. આ તો ખાવા થાય તો ખાઈ જવું તું, અને ના ખાવું તો કોક ના આલ દેવું તું. આટલા બધા ઊંચાવાથી વાત ના કરો. 3 દિવસથી પડી રહ્યું કે 30 દિવસથી પડી રહ્યું? તમારે શું? તમારે કઈ પંચાયત નહીં કરવાની. પાછી કે શાક નહીં, હેડો શાક લેવા. શાક નહીં, આ દૂધો ફૂંકાઈ ગયો, લાકડી જેવો થઈ ગયો. દૂધી શાક ના બનાવાય? 10 દિવસથી હું એમ કહેતી હતી કે દૂધી બનાવી દો. તમે એમ કીધું કે મને દૂધી નહીં ભાવતી એટલે બગડી આ. આ તો મને ના ભાવે એવું કેમ લઈને આવી છું? અને આ લીંબુ જો હુકન જો કડક લકોટીઓ જેવા થઈ ગયા, છૂટા મારે હોય તો કોકની આ કાણી થઈ જાય. લાવો તમને જ મારું તમારી જ આકાણી આંખો કરી દઉં એટલે તમે જોતા તો બંધ થાવ. વાત કરે છે ભરાય એટલું બસ ફ્રીજમાં ભરભર જ કરે છે. કબાટ છે જો અંદર કાજુ બદામ મૂક્યા છે. આ તો ફ્રીજ લાયા છીએ શેના માટે લાયા છીએ? અને કાજુ બદામ બગડી ના જાય ને એટલે અંદર મૂકું છું હું. આ તો કરિયાણા વાળા કાજુ બદામ ફ્રીજમાં મૂકે. એમને શું પડ્યું કાજુ બદામ ની? આપણે તો મોઘા લાયા છીએ મૂકવા પડે. શું લસણ જેવી વાતો કરું છું? આ લસણ ઉપરથી યાદ આવ્યું, આ લસણે ફ્રીજમાં મૂક્યું. લસણ ફ્રીજમાં મુકાય? આ તો લસણ ફોલી મૂકું છું એટલે બગડી ના જાય. એટલે લસણ લારીઓ વાળા ફ્રીજમાં મૂકીને નીકળે છે વેચવા માટે? કેવી વાતો કરું છું? ફ્રીજ શેના માટે હોય? ફ્રીજ લાયા છીએ તો આપણે બધું મૂકવા માટે જ અંદર લાયા. આ તો બધું મૂકી દે, કાલથી કપડાં મૂક, બૂટે મૂક, બધું મય મૂકવા માંડે એટલે જે ઠંડક મુકાતું હોય ને એ મુકાય. અને વધારે પડતું માર જોડે નહીં બોલો, બરાબર? માર શું મૂકું ને મને ખબર છે. કબાટ જ કરી નાખવાના. લાવ. અને તમારે છે ને ફ્રીજના કાલથી અડવાનું નહીં. તમારે જે જોતું હોય ને મને કહેવાનું, હું તાળું માર દઉં છું. ખસો આમ સાઈડમાં. મુકાય બધું મૂક કરે છે. વાસણે મૂક મય. મૂકી દઈશ. હા, ફ્રીજ જ બાકી દીધું. લો. કાલે વહેલા ઘેર આવી જજો. કેમ શું છે કાલે? અરે ઉત્તરાયણના 2 દિવસ જ રહ્યા. ધાબુ ધોવાનું બાકી છે હજી. આ તો ધાબુ ધોયા વગર કેમ પતંગ નહીં ચગ? આખું વરસ ઘર ધોવું છું ને. વરસમાં એક જ વાર ઉત્તરાયણ આવે છે, એમાંય ધાબુ નહીં ધોવાનું. આજુબાજુ વાળાએ ધોયા? આખા ગામે ધોયું, આપણે એકને જ બાકી છે. આ તો આખા ગામમાં જઈને ચગાવીશું આપણા એકના ધાબુ મૂકીને. બસ હા, તો આખા ગામના માણસો નહીં તે આપણે ત્યાં જઈને ચકાવવું પડે. અને આપણું ધાબુ છે. આ તો આપણા ધાબે ચગાવીશું, ધોયા વગર નહીં ચગાવાય. આટલી જ સેપટો છે. આ તો મારે કે સેપટમાં આરોટીને પતંગ ચગાવવા છે, ઉભા ચગાવવાના છે. પગ બગડશે ને તો હું નીચે આવીને ધોઈ નાખે. હા, તો બેસો કે પારી ઉપર બે. હા, તો પારીઓ ગંધાથી ના હોય એ બધું તો ધોવાનું કહું છું હું તમને. આ તો ખુરશી લઈ લેજે ઉપર ભાઈ. હવે ખુરશી લઈ લો, ખાટલા લઈ લો, રસોડું ઉપર લઈ લો. 2 દિવસ ઉપર રહો છો ધાબે. એક કામ કર, કાલે હું તને વહેલા આવી જાય અને કાલે ના હું નોકરી જ નહીં જાઉં. કાલે સવારે આપણો ધાબુ ધોઈએ. પાક્કું ને? હા પાક્કું. 4 દિવસથી તમે મને ફેવરો છો. અરે કહું છું ઘેર રહે મસ્ત ધોઈ નાખીશું બસ. હા, બરાબર એમ. અને આ વખતે સ્પીકર નહીં લાવવાના ઉતરાય. કેમ સ્પીકર ઉપર આવી ભાઈ તું? હવે તમે કેવા ગીતો વગાડતા હોવ છો? કેવા વગાડીએ છીએ કે તો? નાકે પહેરી નથણી તમે બહુ ને મણા લાગો છો. એ મારા મન ગમતા સાથી રાણી રાધા જેવા. બસ આ બધું કરો છો ને એટલે જ મને નહીં ગમતું. આ તો પણ ગીત વગાડીએ તો યાર મજા આવે. કેમ ના સંભળાય ગીત? ગીત સંભળાય, અને પણ તમે જે લોકોને સંભળાવો છો ને જે ઈશારા કરો છો ને એ ના કરાય. અરે લોકોને મજા આવે છે તો. કોઈને મજા નહીં આવતી. હા, જો ભાઈ આમાં ગીત કેવું હોય ખબર છે? સવારે સૂરજ ઉગે ને એટલે ધડાધડી વાળા ગીત હોય. ભાઈ બપોર ઠંડો માહોલ થાય એટલે આવા ગીતો વાગે યાર. આપણે એવી કોઈ જરૂર નહીં, પણ આપણે લાવવાના જ નહીં. અને તમારા ભાઈબંધોને આ વખતે બોલાવતા નહીં. મારા કોઈ જોઈએ નહીં. જો ભાઈ ઉત્તરાયણમાં આ બધું તો થવાનું. ભાઈબંધોએ આવવાના, સ્પીકરે આવવાનું અને મોજ પડી જશે. તમારા ભાઈબંધો નાટકો કરે છે ને એ મને નહીં પોહાતા. શેના નાટક? આ નાટકો પ્લાન હોય છે બધા. શેના પ્લાન? કોઈ પ્લાન નહીં આવા બધા. અને તું શું આ ઈશારા કરું છું? ઓહો, તમે કરી શકો, અમે ખાલી ઈશારા ના કરીએ કે નહીં? કોઈ નાટક જોઈએ નહીં મારા ઉત્તરાયણમાં. તમે હું ધાબે, બીજું કોઈ જ નહીં. સમજ્યા તમે? બધું થશે ભાઈ, જે કરવું એ કરો. ઉત્તરાયણના દાડે શું બધી વાતે રોક ટોક.
એટલે ચાલુ કરે હેડ ને ભાઈ. હા પણ તમે આવો તો ચાલુ કરીએ ને કિન્યા બાંધવાનું. અરે કિનિયા હું બાંધું છું, ખાલી કાણા તો પાડ દેવા તા તારા. હા પણ કાણા કેમ ના પાડવાના એ તો શીખવાડો. જો બે અહીં પાડ દે ને બે અહીં પાડ દે. આ તો અહીંયા ઉપર નીચે પાડવું કે આ બાજુ ઉપર નીચે? અરે ગમે ત્યાં ઉપર નીચે પાડ ને બે નીચે પાડ દે. આ તો નીચે બે અહીંયા પાડ દો ચાલશે ને? અહીં પાડ દે એટલે પતંગ જ ના ચગે. ગાડી થઈ ગઈ, આટલી તો જગ્યા જોઈએ કે નહીં? મને શું ખબર, મને એમ કે તમારો દોરો બચે. અરે નહીં બચાવો દોરો, તું લાય ને ભાઈ, કાણા હું કરી દઉં છું, તું દોરી આલ ને મને. લો. ઓહો બસ આટલી જ દોરી? આ તો મોટી તો છે, આ ક્યાં નાની કહેવાય? એક કામ કર, આને પંખે બાંધ દે. હવે પંખે શું લેવા બાંધવી તમારે? એટલે હું લટકી જાઉં. આટલી મોટી દોરી હોય લે, આટલી કિનિયા બાંધવાની હોય એટલો દોરો જોઈએ. આ તો પહેલા નાની કીધી તો કે નાની છે, હવે મોટી આલી તો કે મોટી છે. તમારે તો કરવું શું? અરે પતંગ દોરીથી ચગાવવાનો છે, કિનિયાથી નહીં, એટલે કહું છું. તું જિંદગી પતંગ ચગાવ્યો હોય તો ખબર હોય અમે ને. તો બહુ પતંગ ચગાવ્યા, અમે તો અમારા ઘરે ઢાલ ચગાવતા હતા. ઢાલ આવડી આવડી ફૂદીઓ ચગાવી હોય ને એને ઢાલ ના કહેવાય, ઢાલ આવડી મોટી હોય, જોઈ જાય. આ તો હું એવડી બધી ઢાલની જ વાત કરું છું. ફૂંદીઓ એટલે શું એ તો મને અહીંયા આવીને ખબર પડી. અને હમણાં કિન્યા બાંધવાની ના ખબર હોય, કેમ કે અમે તો કિન્યા બાંધેલા પતંગ લાવતા હતા. હા કિનિયા બાંધેલા જ લાવો ને, કેમ કે લૂંટેલા પતંગ હોય ને એને કિનિયા બાંધેલી હોય. નવા પતંગ ના લાવ્યા હોય ને પાછા તમે આખું ઘર લૂંટી ખાઈ છે. હવે રવા દો ને, હગાઈ પછી તો ખબર પડી ઉત્તરાયણ કોને કહેવાય. કોણ તને તમારી વાત કરું છું. ચૂપચાપ બાંધો ને, એક તો તમારું કામ કરાવીએ છીએ. બાંધવાનું કર, હવારે મારા પતંગ ચગાવવાના છે, ટાઈમ ના બગાડે. હવે હવારે બે પતંગ ચગાવશે, પછી ધાબા ધાબા ગણશે અને ગપાટા મારશે. રવા દો ને, પણ શું લેવા બાંધે? હું હવારે તમને કિન્યા બાંધી આપે. લાવ. હા રવા દો આપણે. આયા મોટા પતંગ ચગાવવા વાળા. પતંગ આમે કોને ચગાવવાનો છે? પેલો લાલ કલરનો પતંગ કાપો ને તમે, ક્યારના કાપતા નહીં એ પણ પતંગ. તું એ લાલ પતંગ પાછળ ક્યાંની પડીશું? એ લાલના આજુબાજુના બધા પતંગ તમે કાપી નાખ્યા, બાકી એનો નહીં કાપતા. કેમ? એ પેલી રિયાળીનો છે એટલે ને. અરે કાપું લે, પણ આજુબાજુ વાળા એનો ના કાપે એટલે તો કાપું છું હું. એ બધું કરવાનું છે, અને એનો કપાઈ જાય ભલે, આપણે શું? અલે ફોટા પડાવે છે, એમને ફોટા પડાઈ લેવા દે ને પછી કાપું છું બસ. હા તો એના જોડે એક જ પતંગ છે, એ ભિખારી છે, બીજા નહીં પતંગ. એના જોડે 20 કોડી પતંગ છે, બોલ. હા તો તમને કેમ નહીં ખબર? અરે મને એવું લાગે છે 20 કોડી તો હોય જ નહીં યાર, તું એ બધામાં ના પડે. તમે હાલના હાલ એના જોડે પેચા કરો. બોલ મને પેચા કરવા દે, મારે એની જોડે પેચા કરવા દે. હું પતંગની વાત કરું છું. તો હું એ પતંગની જ વાત કરતો તો યાર. કરું યાર, એક કામ કરું, હું પતંગ ઉતારું, બીજો ચગાવું. પણ આ ઉતારીને કઈ રીતે પેચા કરશો? અરે એના જોડે પેચા કરવાનું તો દિલ વાળો પતંગ ચગાય હું. આવા બધા નાટક કરવા ને તો આજે આપણે ઉત્તરાયણના દાડે ધાબા ઉપર ઝઘડો થશે, યાદ રાખજો તમે. લે કપાઈ ગયો બસ. એને એક પેચા કર્યા તમારા જોડે. એને કાપ્યો ને આપણો પતંગ. હા તો શું હસી રહેશો તમે? આ તો એમનો કાપવો છે ને. હા આ તો એમના ધાબે જઈને હાથો હાથમાંથી કાપી હે. હા તો તમે એના ધાબે છે ને, હવે અહીંયાથી કૂદીને જ જાઓ, આપણા ધાબેથી જાઓ. સીડીએમથી નહીં આવવાનું. તમે મારી સાથે લગ્ન કેમ કરે? જિંદગીની પથારી ફેરવવા. એટલે શું હું તમારી જિંદગીની પથારી ફેરવું છું? ફેરવું છું નહીં, ફેરવી નાખી છે. તમે મારા ફેમિલી વાળાને શું સમજો છો? ભંગારના વેપારીઓ. ભંગારના વેપારી એટલે તમે કહેવા શું માંગો છો? એ તો સમજવા વાળા સમજી ગયા. લગ્ન પછી મારી જોડે ફરવાનું કેટલું ગમે છે? ના ભાઈબંધો જેવી તો મજા નહીં જ આવતી. તમે તો એમ કહો છો કે હવે ભાઈબંધો જોડે ફરવાની મજા નહીં આવતી. તારાથી ફાટા છે ને એટલે. અત્યારે તો તમે આટલું બધું બોલી ગયા છો, પણ પોડકાસ્ટ પત્યા પછી તમે શું કરશો? કઈ નહીં, દરરોજના જેમ તારા પગ પકડીને માફી માંગી લે.